આજે ગુજરાતના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર બેનર અને પોસ્ટર સાથે પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ ઉઠાવી છે। આજે ગુજરાતનું બજેટ રજૂ થાય પહેલા જ એક મોટી અપડેટ સામે આવી છે। વાસ્તવમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2024-2026ના બજેટ રજૂ થાય તે પહેલા વિરોધનો રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના બહાર બેનર અને પોસ્ટર સાથે પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ ઉઠાવી હતી। કોંગ્રેસ પક્ષના વિરોધ મુખ્યત્વે રાજ્યમાં ચાલી રહેલા કોન્ટ્રાક્ટર પદાર્થને રદ કરવાની માંગ સાથે જોડાયેલો હતો। પક્ષના નેતાએ જણાવ્યું કે યુવાનોને કાયમી રોજગારી મળવી જોઈએ અને તાત્કાલિક નોકરીની વ્યવસ્થા બંધ થવી જોઈએ। તેઓએ કહ્યું કે રાજ્યભરમાં યોજાયેલી જન આક્રોશ યાત્રા દરમિયાન આ પાસેથી અનેક ફરિયાદો મળી છે અને બજેટમાં મુદ્દાઓનો સમાવેશ થવો જરૂરી છે। તો આ બજેટ પ્રજાલક્ષી હોવું જોઈએ। ઉત્સવો તાઇફા જાહેરાત માટે નહીં પણ નક્કર પગલાં લેવા જોઈએ। ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ। ગુજરાતમાં ઓપીએસ લાગુ થવું જોઈએ। ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળવો જોઈએ। ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય। મોંઘવારીનો માર સહન કરતી ગૃહિણીઓને મદદ મળે એટલા માટે ગેસના બોટલ 500 રૂપિયામાં મળવો જોઈએ। લાડલી બહેના બીજા રાજ્યોમાં લાગુ થાય તો વડાપ્રધાનના ગુજરાતમાં કેમ લાગુ ના થાય? મહિને 6000 રૂપિયાનું માસિક મદદ ગુજરાતની બહેનોને મળવું જોઈએ। ગુજરાતમાં SC, ST, OBC માઇનોરિટી વર્ગ જેને સૌથી વધારે મદદની જરૂર છે તો વસ્તીના પ્રમાણમાં એને બજેટ મળવું જોઈએ। ગુજરાતના નાના ઉદ્યોગો જે આર્થિક રીતે પાયમાલ થયા છે એને રાહતો મળવી જોઈએ। એને દેવા માફ થવા જોઈએ। વિરોધ પ્રદર્શન દરમિયાન અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે અન્ય રાજ્યોમાં મહિલાઓને દર મહિને 6000ની આર્થિક સહાય આપવામાં આવી છે તો ગુજરાતમાં પણ બહેનોને સમાન સહાય મળવી જોઈએ। તેમણે ખાસ કરીને SC, ST, OBC અને માઇનોરિટીની વર્ગોની વસ્તીના પ્રમાણમાં યોગ્ય બજેટ ફાળવવાની માંગ કરી। કોંગ્રેસના ધારાસભ્યોને નાના ઉદ્યોગોને આર્થિક રાહત, કર્જ માફી અને સહાય પેકેજ આપવાની પણ માંગ ઉઠાવી। તેમના મતે હાલ નાના અને મધ્યમ ઉદ્યોગોને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સરકારને બજેટમાં તેમની પ્રાથમિકતા આપવી જોઈએ। વિરોધ દરમિયાન કોંગ્રેસ સરકારને અપીલ કરી કે માત્ર જાહેરાતો અને વાયદાઓ પૂરતા નથી પરંતુ પ્રજાના ટેક્સના પૈસા હકીકતમાં લોકો સુધી પહોંચે તેવી અસરકારક યોજના રજૂ કરવી જોઈએ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।